કમેન્ટ કરી હતી ને દેવભાઈ ધ્યાન રાખજો નાના છે તો હવે બાજુ લઈ હાવ પડકે કા એટલે તે ભાવબેન થોડું કામ આવે ને એમ હતું તે એને એટલે એમ થોડા પાછા વિયા બોલે એટલે બધે મારે અહીંયા આવવું પડતું. હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, બાપા સીતારામ. તો જો આપણે સવારે વહેલા છે ને સુરત ઉતરી ગયા અને સવારમાં ઓર્ડર લઈને વહી ગયો છું. અત્યારે તો બસ 1:30 વાગ્યો, ઓર્ડર લઈને આવ્યો છું ને અમે સામાન અમારો છે ને ભાવન રૂમે મૂકેલો હતો, આગળ વિડીયોમાં કીધું હતું. તો હું તો તમને તેથી તો વિડીયો શૂટ નથી થયો કેમ કે ટાઈમ જ નથી રહ્યો. હું પાછો તાત્કાલિક ગામડે જવાનું હતું તો બધો સામાન મારો તો અહીંયા પડ્યો છે. આવડો કુલર, ગાડલા, આખી રૂમ જ અહીંયા પડ્યો. આ રખોડા મૂક્યો છે કા? હા, જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? આગામી હવારમાં છે ને ભાવબેન ઘરે ઉતારા દીધા. અમારો સામાન બધો અમે છે ને રૂમ પેક કરી નાખ્યો ને અહીંયા મૂકી દીધો છે. હવે છે ને ભાવબેન ભેગું રહેવાનું છે. હાલો ભાવબેન પૂછીએ. ભાવબેન ભેગા થોડા રહેવા દે. રાખશે હે ભાવબેન ભેગા રાખશે? ભેગા તો ન રાખે. જો એ બધા ખાઈને બેસી જશે. મારે એકને ખાવાનું બાકી છે કા? ફોન આવ્યો હતો ને મમતાનો કે દૂધ લેતા આવજો, અમે ખાઈ લીધું કે આનો સામાન પડ્યો અમને 10 નથી પૂછતી આમ ના પડ્યું. આ રૂમમાં એવું છે. આ કે હાલો કપડા ધોઈ નાખી. મેં બે હા સામાન ફેરવી નાખી અને રૂમ ખાલી થઈ ગઈ છે. હવે આવતા રહેશે. હા હવે છે ને ભાવબેનની બાજુમાં રહેવા. ભાવની બાજુમાં રહેવા આવી ગયા છીએ અમે કા? હા, એ કેમ કે કમેન્ટ કરી હતી ને દેવભાઈ ધ્યાન રાખજો નાના છે તો હવે બાજુ લઈ હાવ પડકે કા? એટલે એમાં એમ છું કે કેમ કે રૂમ હાડી અમને મળી ગઈ ધાબા વાળી આમ ખુલ્લું. ભાવબેન કેમ છે આવા ઉદાસમાં આવા ઉદાસની ને સસ્તું ભાડું ને આમે તે ભાવબેન થોડું કામ આવે ને એમ હતું તે એને એટલે આમ થોડાક પાછા વિયા બોલે એટલે બધે મારે અહીંયા આવવું પડતું. હા, ધક્કા વધી જતા એમ. ધક્કા વધી જતા અહીંયા એટલે અમે અહીંયા બાજુમાં વિયેવા. તો છે ને અત્યારે વરસાદ નથી ને એટલે બપોર પછી હમણાં રૂમનો સામાન ફેરવશું અને પાડા પડકે છે એટલે વધારે કાંઈ સામાન છે નહીં તો બધા હાથ ફેરવી નાખશું. અને અત્યારે ખાવાનું બાકી છે તો ખાવામાં છે ને આખા રીંગણા બનાવ્યા છે. તો હાલો જમી લઈએ આખા રીંગણા અને શું છે બીજું રોટલો, બાજરાના રોટલા તો અત્યારે સુધી ખાધા હવે કા? હવે કાંક રોટલી હે? હા હું શાક હા બે દવો ને. હાલો તો છે ને રોટલા ને શાક ને ખાઈ લેવી. છાશ સારે શાક દેહમાંથી લાવેલા. મમતા છે ને શા બનાવશે, કપડાં બદલાવી નાખ્યા છે એને કા? એમ છે સામાન ફેરવશે ને હાડે લાઈટ નતો આવતો તો હું કડીક છે ને નાઈ ડ્રેસ પહેરલો. હા સામાન ફેરવી બસ હાડે પહેરી લેવું. સામાન છે ને પલ્લી ગયો તો આ બધું પાણી છે ને બારીએથી આવેલું છે. આ બધો સામાન ભીનો થઈ ગયો છે. એ બધું ધાબા ઉપર હૂકવું છે તો અહીંયા. અને સામાન ફેરવવા માંડ્યા છે અત્યારે. 4-5 ભાઈબંધ આવ્યા છે બધા. પેલા સામાન ધીમે ધીમે ફેરવશું. મમસા શા બનાવી નાખે ને કા? શા પી નાખીને પછી સામાન ફેરવાનું શરૂ કરી દઈએ હમણાં. હા ઉતાવળ રાખે તારી વાટે જ પીવો અમે. હાલો તો ચા બની એટલી વારમાં એક બાસ્કું નીચે મૂકી પેલા. હા રૂમનો સામાન છે ને ફરી ગયો છે અત્યારે બધો. જો આ બધા છે ને બેઠા છે, ગરમી થઈ ગઈ છે બધાને કા? પરચો વાળી દીધો ને કડે કે હારા 2 મહિનામાં ફેરવા જ કરે કહેતા હશે બધા. હે હવે દેહમાં હવે ફેરવાનું થાય ને એટલે હવે ફેરવી નથી, દેહમાં જ ભાગવાનું. હે કાંઈ નહીં. જો આ સોડા આવી ગઈ છે બધાને પાઈ દેવી ઠંડી કામતા. હા પાણી નીચે છે. અવાજ આવે કુલરનો. હાલો સોડા પી લઈએ બધા. આ ઘઉં છે ને આ ઘઉં પાણીમાં પડ્યા વરસાદના તે ઉગી જાય ઠેલીમાં ને ઠેલીમાં કા? જો હા ઉગવા મીડા એમ ભાવ કાંઈ નહીં. અમે છે ને સાળી નાખવાના અને ઉગી ગયેલા હોય એ કાઢી નાખશું. અને બાજરો સૂકી દીધું છે તો આમાં તે ઓલા શું કહે લાલ કીડિયું છે નકરી એટલે કા? તડકાની હેરાન થઈ ગઈ, ગરમીની પલ્લી ગઈ હાકી. આવું બધું છે. જો અત્યારે ઘઉં ને બધું સાફ સફાઈ હાલે છે. જો અત્યારે દી આચમી ગયો છે અને અમે રૂમનો સામાન બધો અહીંયા રૂમે મૂકીને ભાવન રૂમે પાછા અત્યારે વહી આવ્યા છીએ. થોડો ઘણો હજી સામાન બાકી છે ને જગોની આવ્યા જાય છે કા? હા તું દેહમાં તો હતો અમારા હારે.
વસ્તુ તમારા બાસકામાં આવી છે. હા એવું હતું પેલી થેલી બધું હતું ને આખી દીધું ગાંઠિયા ને લીંબુ ગાંઠિયા ને લીંબુ હતા એ લેવા આવ્યા હતા કા હા તને કેમ મજા આવી અહીંયા હે નથી મજા આવતી ને તો એ બધું છે હે ગાંડો નથી તો એટલે સામાન બાકી રહી ગયો થોડો જે અત્યારે હું ને મમતા પાછા લેવા આવ્યા છીએ પિંજરું છે આવડવા અને આવડો આટલું ટેબલ ને એવું છે કપડાં મૂકવાનો ઘોડો હવે પાછા રૂમ બસ જાવું ત્યાં થોડું બધું આડાવડું કામ બાકી છે અને ભાવું રૂમમાં જે પાણી ભરાઈ ગયું હતું ને એટલે છે ને કપડાં ઠેલા ને એવું બધું ભીનું થઈ ગયું હતું એ બધું દોરીએ ઉગ્યું છે ઘઉં હતા એ ઉગી જાય એ બધું પાછું અંદર ફેરવાનું છે કેમ કે વાદળા થઈ ગયા છે અત્યારે આવી રૂમે પાછા અત્યારે ફેરવી નાખ્યું દોયો જો અત્યારે રૂમે આવીને બધું કામ હતું ને આડાવડું એ બધું કરી નાખ્યું છે અને અત્યારે અમે અમારી નવી રૂમે સીવી જો કે આપણે આનો વિડીયો અલગથી બનાવીશું કેમ કે અત્યારે છે ને અંધારું થઈ ગયું છે એટલે બધું બરોબર બતાશે નહીં તો અત્યારે વાળું પાણી કરવા બે જતી હોય ને વાળુમાં છે ને અત્યારે ટિફિન લાવ્યા છીએ કેમ કે ઘેરે બનાવ્યું નથી કેમ કે જે જો આ ગેસનો ચૂલો ને બધું ફિટ કરવાનું બાકી છે એટલે આપણે એ બધું કાલમાં શરૂ કરશું તો અત્યારે તૈયાર ટિફિન લઈ આવું તો ટિફિનમાં શું આવ્યું બતાવું તમને જુઓ આ છે ઊંધિયું આ છે સેવ ટમેટા ને કાકડી ને રોટલી અને દાળ ભાત આવ્યા છે અને સાઈસ ટાટી સાઈસ તો જો અમે દેહમાંથી બાટલો લાવ્યા છીએ કા હા દેશમાંથી લાવ્યા હતા તને આજ કાઢી નાખી છે આજ કાઢી નાખી છે આજ કાઢી નાખી એટલે તારે હું કાકડી જ ખાવાની છે નકરી હા હે નાકમાં શેડા વહી ગયા તો નહીં વહી ગયા શેડા તો મને શરદી થઈ ગઈ કેટલી કાકા. ગાંઠના પાણી ભેગા કર્યા ટકાને સારું છે જો વાહારવો ટકો કરી નાખ્યો છે ને એટલે કા મજા આવે ને હવે હે વરસાદને નાવાની કા માથે ટપ ટપ સાટા વાગ્યા નાવાની મજા આવે કરા પડે ને તેડી નાવા જાય છે હા બરફ પડે ત્યારે કાઈ ને હાલો ખાઈ લે ભૂખ લાગી છે જોરદાર હા ભૂખ ને તો લાગી થાકી છે ગયા છે ઈ બહુ હમ. એટલે હવે છે ને ખાઈને સીધો ભૂઈએ જાવ બીજું હવે બધું કરશું આડાવડા અમારા કપડા એટલા પલ્લી ગયેલા છે પણ શું હા. કરવું નાખ્યા રૂમમાં પાછળ ઢગલો દેખાય ને એ કપડાનો બધો ભીનો હતો ભાવન રૂમે સામાન હતો ને એમાં પલ્લી ગયા હતા એટલે એટલા કપડાં છે ને આ બધા ભીના જ છે એટલે કાલ પાછા વાહરવા મૂકશે થોડા ઘણા એમ તડકો નીકળે એટલે અને રૂમ એ આપણે ફેરવી છે એટલે કાલનો વિડીયો અલગથી બનાવશું હાલો અને આ રૂમ ફેરવીને એનું કારણ છે ને ભાવુને એમાં કામ આવે છે એ પ્રમાણે અમે રૂમ અહીં રાખી છે પાડોશમાં જ તેની અને ભાડું એવું થોડુંક સસ્તું છે અમારા બજેટ પ્રમાણે એટલે રૂમ આપણે અહીં ફેરવી છે અત્યારે તો કાલમાં તમને રૂમ આખી રૂમ બતાવશું નવેસરથી હાલો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું કાલ પાછા આવે